જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? ફરી નવા વ્લોગમાં બધાનું હાર્દિક સ્વાગત છે. તો ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો. તો આજે અમે સવારમાં નીકળી ગયા છે, પણ બસ આવી ગઈ છે. દોડજો. વહી જાહે. હે વહી ગઈ. અરે નો, બીજી આવી. હું વહી ગઈ. બે બસ આવી છે. બે બસ છે. હમણાંથી તો બસ ને ટ્રેન ને વાહે દોડવું પડે છે. દોડવામાં મારે એક પગમાં કંઈક થઈ ગયું છે. 3 દિવસ પહેલા થયું હતું. અત્યારે દુખે, જ્યારે દોડીને ત્યારે દુખે, જ્યારે દોડી આપણે એનું ઓપરેશન કરવું પડશે. દોડવાનું બંધ, એકાદી બસ ને ટ્રેન લેવી તો પડશે. નીકળીએ હા કે ઘરનો ગેટ બહાર પગ મૂકો તા બસ આવેલી હોય એટલે દોડવું જ પડે તો જ મળે. આવે તો ખરી જ વાટે, પણ શું કહેવાય કે સામે બસ હોય ને વહી જાય એમ નો હાલે. હાલે જ નહીં. તો હું ક્યાં હતો? બધાનું હાર્દિક સ્વાગત કરી દીધું હતું અને પછી આ બસ આવી હતી. તો આજનું વાતાવરણ પણ ભાઈ પલટો માર્યું છે. વરસાદ છે, કામ ઉપર જવાનું છે. કાલની જેમ આજે પણ ફૂલ ટાઈમ ડે બુક કરેલો છે. દરરોજ હમણાં સવારે છે ને જોબ ગોતવા નીકળી જવાનું છે. આવીને સીધું કામ ઉપરથી આવીને સીધું ભણવાથી આવીને સીધું ઘેરે. ઊભી તો રે, તું આવતી ને. પણ આ રોડ ક્રોસ કરવો કે વિડીયોમાં આવવો? તો રોડે લેવો પડશે એવું છે. થાય હવે લેવાની છે ટ્રેન. ઠંડુ વાતાવરણ છે, આજે પણ વરસાદ આવશે. જોબ મળી જાય એવા આશીર્વાદ આપી દેજો બધાય. જલ્દી મળી જાય. મળી જા. અત્યાર સુધી તેમાં તો વિઝા નથી એટલે નહીં લે. મળી જા, ટેન્શન લેમાં. જર્મની તમને આવું બધું બહુ જોવા મળશે. આ લોકો જો વગાડે અને બધા પૈસા આપે ને આને છે ને બધી ખબર છે. આની પાસે ઇન્ડિયન રૂપીસ છે, એને જોઈને જ કહી દીધું તમે ઇન્ડિયન છો એમ. પછી એને ઇન્ડિયન રૂપીસ બતાવ્યા. પછી આ બાજુમાં છે ને એ તુર્કીથી છે. તો આવી રીતે બધા પાસે નામ લઈને પૈસા લેજો. આ એને પાસે લઈ લીધા. જોયું ને, પૈસા લેવાની કળા કેવી આની. જોબ ગોતીને વહી આવ્યા અને હવે જવાનું છે કામે. આજ તો આળસછાયું વાતાવરણ છે, વાદળછાયું વાતાવરણ છે, વરસાદછાયું વાતાવરણ છે, તડકાછાયું વાતાવરણ નથી. જોબ બસ ઓનલાઈન એપ્લાય કરો, આમ છે તેમ છે, મેનેજર નથી, ખોટું જ બોલે અહીંયા બધા અડધા. તો અમુક હોય ને તોય તે ના પાડે. પછી આજ તો બહુ રખડવાનો ટાઈમ નહોતો એટલે હવે પાછા કાલ જાઉં. એટલે મળી જાય ધીમે ફૂલ ટાઈમ વાળાને જોબ. ધીમે આશત લગાડીને જવાની જ નહીં. પણ ટેન્શન લેમાં મળી જશે. ત્યાં સુધી જર્મન તો છે. જ્યાં સુધી જોબ ન મળે ને ત્યાં સુધી જર્મન શીખવાનું. હાશું ને? તો પછી હાલો, વરસાદ નથી તોય છત્રી રાખીને જાય. બોલો ને કાશમાંથી બતાતું નથી. આમ લાગે છે કે ઝરમરિયું ચાલુ છે લગભગ. શરૂ છે. તો હવે રાબેતા મુજબ પાછા કામે વયા જાય. આવીને સીધા ભણવા. આજે વાતાવરણ છે ને ઘડીક વરસાદ આવે, ઘડીક તડકો, ઘડીક વરસાદ, ઘડીક તડકો, એવું જ રહ્યું. એટલે હું આવી ગયો ગાર્ડનમાં. ઘડીક નવીરા હતા ને જો હમણાં લસણ કેવડું શું છે ને તમને બતાવું. આ રીતના મસ્ત નાના લીલા ઝાડવા થઈ ગયા છે. ને આ જો લસણ આમાં વાવ્યું છે, બાકીનું થોડુંક આ બાજુ છે. અને આ ગુલાબ હમણાં ખોળી જાય. અને હમણાં એક કોમેન્ટ આવી હતી આ રેસ્ટોરન્ટના વિડીયોમાં. હવે જો સાયકલ છે ને 700 યુરોની આવી છે. એટલે સાયકલો અહીંયા બહુ મોંઘી મળે છે. અને આ જો ઇલેક્ટ્રિક છત્રી બંધ રાખી છે, કેમ કે પછી આ વરસાદ આવે ને તો પછી એમાં પાણી ભરાય તો પછી ખર્ચો આવે. હમણાં તો ખર્ચો કરાવ્યો છે. ખાલી એક પાંખડું તૂટી ગયું હતું. 1.5 લાખનું રિપેર થયું. વિચારો તમે, 10 લાખની છત્રીને 1.5 લાખનું ખાલી એક ખૂણો તૂટી. ઓલો શું કહેવાય કે પ્રોબ્લેમ આવ્યો હતો.
1.5 લાખ રૂપિયા લઈ ગયા. જો આ મસ્ત ફૂલ છે. આ બધું શું કહેવાય કે ભાઈ ફેરફાર કરેલા ફૂલ છે. આ ટ્રાન્સપ્લાન્ટ કહેવાય કે શું કહેવાય, અહીંથી અહીંયા અમે ફેરવા થાય ને બીજું આ નવું નાખ્યું, એ કોળી ગયું મસ્તીનું. કેવા મસ્ત ગુલાબ છે ને ભમરો ભાઈ આવ્યો છે ને, એટલે આપણે હળવેકથી વયા જાય. બીજું આ કાચની વાટકી હું છે તમને કહું, આ સિગરેટ પીતા હોય ને પછી એનો આપણે શું કહેવાય કે રાખ, સિગરેટ પીતા છે ને ખબર હશે ભાઈ શું કહેવાય આને, રાખને શું કહેવાનું નામ તો કંઈક હશે ને, પીને આમાં નાખવાનું, હેઠે નહીં ફેંકવાની. બીજું તમને આ રેસ્ટોરન્ટ ઓલે વખતે અધૂરી બતાવવાની નથી, આજ તમને બતાવી દઉં અંદરથી. આ છે ને ભાઈ બરફ બનાવવાનું મશીન છે, અને એની બાજુમાં છે આ બરફ ક્રશ કરવાનું કોકટેલમાં બધું. બાજુમાં એ કોફીનું ઘંટી છે, પછી આ કોફી મશીન છે. તેમાં ત્યારે હું ગેસ્ટ આવી ગયા હતા ને તો થોડોક હું કહેવાય અંદર વિડીયો નહોતો લીધો. આ છે અની છે સાયરે મધ પીવે છે, તમને મેં આગળ વિડીયો બતાવેલો છે. આ છે સાનું થર્મસ, અને અહીંયા છે ને ભાઈ જો આ રીતે અહીંયા હાબુવાળું પાણી છે, એની બાજુમાં ચોખ્ખું પાણી છે. ગ્લાસ એવી રીતે ધોવાતા હોય, હાબુવાળું છે ગરમ પાણી હોય. અને આ છે બિયર. જો બિયર શું કહેવાય કે જેમ આપણે નળમાં પાણી આવે અહીંયા બિયર આવે, અને આની ઉપર મૂકવાની બોટલ. આ રીતે અમે લાકડાના બનાવરાવેલા છે ગ્લાસ, એને બિયર એની ઉપર મૂકવાની. બધા ગ્લાસ જે હોય આમાં બધા આ જે 3 છે એમાં બિયર આવે, આપણે ભરતા નથી. અને પીવું એ પોગી જાય. અને હમણાં છે ને મેં ગેસનો બાટલો ફિટ કર્યો છે. પાણી જો પહેલામાં ગેસવાળું પાણી આવે, બીજામાં આવતું નથી, ત્રીજામાં નોર્મલ ગેસ, ને એની પછી એક છોડીને એક એમાં નોર્મલ પાણી. કેમ કે પાણીના બાટલા અમે હારતા, અમે આ ફિલ્ટર પછી નવો ગેસનો બાટલો ફિટ કર્યો છે પાણી હાટું, ફિલ્ટર મૂક્યું છે. ને આ જો અમે ભાઈ બોટલો સોડા બનાવવાની બોટલો મૂકી દીધેલી છે અહીંયા. પીવું એ પગી જાય ગયો. અને આ જો અહીંયા હું તમને કીધું હતું ને પહેલી વાર હું ભટકાવવાનો હતો, મને એમ કે રેસ્ટોરન્ટ લાંબુ છે, તો આ રીતનું છે. જ્યારે હું અહીંયા ગેસ્ટ આવ્યા થાય એટલે તમને હું બધું પ્રોપર બતાવી ન શકો. અને આ બધા જો ભાઈ થોડાક લીલા થોડાક પ્લાસ્ટિકના, એ રીતે બધું ડેકોરેશન કરેલું છે. અને બાકી આપણે ના એમ એકમાં મીઠું ને એકમાં ઓલી આને કહેવાય જર્મનીમાં ઝાલસુન ફેફર, એટલે કાળી મરી છે. અને ઓલી ડાયાબિટીસ માટેની ટીકડી છે ભાઈ, કોફીવાળા ઘણા નાખતા હોય મોરસની જગ્યાએ. ના ભાઈ આપણા દેશનો નકશો છે. ભારત માતા કી જય, જય ગણપતિ બાપા. અને ટાઈમ નહોતો થતો એટલે અમે ઘડીક છે ને ભાઈ નવીરા હતા એટલે નીચે બોલિંગ રમવા આવી ગયા. બોલિંગ રમવાનો શોખ હોય એ પોગી જાય ગયો. આ તો જર્મનીમાં રહેતા હોય, બાકી કાંઈ ઇન્ડિયાથી અહીંયા કોઈ બોલિંગ રમવા ન આવે 20 લાખ ભરી, મને ખબર છે. આ તો નવીરા હતા જ ઘડીક રમીએ, બીજું તો હું, ટાઈમ નહોતો જતો. અને બોલિંગનું થોડુંક રિપેરિંગ જોવાનું હતું, રેડી હાલે છે કે થોડુંક ઘણું હમણાં ફેરફાર કર્યું છે. અને હજી થોડુંક નવું આમાં કરવું છે. ક્લબ બનાવી નાખવું છે એની છે, લાઇટિંગ તો ક્લબની જ છે, એટલે ક્લબ જ બનાવવું પડશે. એટલે આવું છે ભાઈ. જો જ્યારે નવીરા હોય ને ત્યારે અમે નીચે આ બધું હું ભોંય તેડિયામાં છે બનાવેલું, નીચે પોગી જવાનું નવીરા હોય ત્યારે વયા જાય અમે, એટલે માઇન્ડ શું ફ્રેશ થઈ જાય અને મજા આવે. બાકી બધી સુવિધા છે, ગીત બીત જે વગાડવા હોય નીચે સ્પીકર મૂક્યા છે 3-4. તમારે ધબધબાટી બોલાવો નહીં. તો આવો ત્યારે જર્મની બધા સાથે મળીને બોલિંગ રમીએ. મારા તો દર વખતે 2 જ પડે, 2 રહી જાય. 2 પડે શું આ છે, સોરી, પહેલા જ બોલમાં મારા તો 2 રહી ગયા હતા, બધાય પીડ્યા જ નહીં એકી વાર. હવે આમાં તો 2 કે 3 જ પડશે. વચ્ચે ઓલા નાકની શું કહેવાય કે ટેરવા ઉપર ન જાય એમ 2 જ પીડ્યા. ગાર્ડનમાં આવી અને હિસકો ન ખાઈ એ તો હાલે જ નહીં, એટલે હવે હું ખાઉં છું હિસકા. આજ થોડું અલગ લાગે છે, તડકો એટલો બધો નથી, ઠંડી વધુ છે. હાથમાં ફોન રાખો ને હિસકા ખાવા ને અલગ છે હો બધું. ચેતનના હાથમાં ફોન હોય તો બોલવાની બધી મજા આવે, આમ ફોન રાખીને બ્લોગ ઉતારવો એટલે થોડું મુશ્કેલ કહેવાય. પણ કાંઈ નહીં, ટ્રાય કરું છું, જોઈએ હવે. તમે બધા જણાવજો મારો પહેલો એકલીનો વ્લોગ કેવો લાગ્યો. મતલબ થોડી ક્લિપ નાખશું તો આજનો વ્લોગ પૂરો થઈ જાય. ચેતન આજ ફ્રી નથી
રોજે અમે વિડીયો બનાવવાની ટ્રાય કરીએ છીએ, તો તમે રોજ ને રોજ વધુ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો ને વધુ લોકોને વિડીયો શેર કરો. અમે જે મહેનત કરીએ છીએ એમાં તમારો ફૂલ સપોર્ટ છે, પણ હજી વધુ શેર કરો. બાકી કાંઈ ક્વેશ્ચન હોય તો કોમેન્ટમાં જણાવો, તમારા ક્વેશ્ચન સોલ્વ કરશું અમે. આવો બધા હિસકા ખાવા. ઘરે આવી ગયો છું ને ઘરે આવીને હું જોઉં તો શું મને દેખાય છે? શું દેખાય? મને શું દેખાય છે? તો મને એ દેખાય છે કે આખા દિવસનો પ્રોગ્રામ આખો ચેન્જ જ કરી નાખ્યો. આખા દિવસનો પ્લાન જ બધો બદલી ગયો. આખા દિવસનું કઈ રીતે? આખા દિવસનો જો સવારે જોબ ગોતીને આવી, કામે જવાનું હતું, કામેથી આવીને સીધું ભણવા જવાનું હતું, ભણીને આવીને સીધી અડદની દાળ ને રોટલા ખાવાના હતા. હવે એમાં છું એવું, સવારે જો વરસાદ છાયું વાતાવરણ હતું અને ભાઈ એ કામ ચાલુ છું, ઉકા બોલાવી દીધા ઘડીક, તો 3 વાગે એમ છું તે સવારના કામ જોઈને એમ છું કે હવે ભણવાનું કેન્સલ. પછી મેં તો આજ કામ કરી લઈ, સાહેબને કહી દેવું આજ કામ છે એટલે અવાય એમ નથી, એટલે પ્લાન ચેન્જ કર્યો. પછી 3 વાગ્યા પછી થોડું કામ ઓછું થઈ ગયું હતું, પણ તોય તે પછી હું 7 વાગે ઘરે આવી ગયો અને ઓનલાઈન લેક્ચર ભરી દીધો છે અને પ્રોફેસરે એટેન્ડન્સ પણ લઈ લીધી છે, એટલે મેં ભણી પણ લીધું છે. અને દાળ રોટલાનો પ્રોગ્રામ કેન્સલ કરી અને કેરી કાપવામાં આવી રહી છે, તો જરીક બટકું સખાડો કે આઈને કાગડા કેરી કેવી છે. આ ગળી છે, મસ્ત છે. આવે ગળી, બહુ ખાટી નથી આવતી, ગોચકી તો નથી જડતી ખાટી. બટકું શેકે તો કેવી છે. હા, આફ્રિકાથી કેરી આવી છે, મને લખેલું હતું ખોખામાં. એક કેરી 99 સેન્ટની મળે છે. બહારથી વાળા કપલ જોવે છે આ શું કરે, ફોન રાખે. બાકી છે ને 2.5 2.5 એવી રીતે આવે છે, 2.5 યુરોની એમ, પણ હમણાં સસ્તી છે કાચી કેરી. એટલે પ્રોગ્રામ છે બપોરનું આખી રોટલી, નહીં આખી રોટલી ન કહેવાય ને, રોટલીનું શાક, ભાખરી અને મોરબો. બધા અલગ અલગ કહેતા હોય. તમારી બાજુ તમે શું કહો મોરબાને? અમે તો મોરબો કહીએ, ઘણા મુરબો કહેતા હોય. તમે શું કહો? તો કે તમારે મોરબો મોરબો જ તે? મોરબો એટલે કેરીની કટકી ને ગળમાં કરવાનો, ગળ નાખીને બનાવીને લે. અચ્છા, તો આ રીતનો છે બધો પ્રોગ્રામ બદલી ગયો છે. અને પછી તો તડકો આવ્યો તો કે છે ને દાળ રોટલો કરી તો પછી 2 રોટલા ન ખૂટે. રોટલીનું શાક તમને ભાવે છે તો એ હજી પડ્યું જ છે, એટલે કહું સારું હાલો હવે જલ્દી 3 તો ભાખરી બનાવી નાખો એટલે થઈ રહી. વાગી ગયા છે 9 વાગવા આવ્યા છે, લેટ થઈ ગયું છે. ખાઈ લઈ, ભૂખ લાગી છે. અમારું વાળું તૈયાર થઈ ગયું છે ને જેઠાલાલ પણ રેડી કરી દીધું છે. તમને એક વાત કહું, આ લેપટોપ છે ને સ્પેશિયલ જેઠાલાલ જોવા લીધું છે. આમાં જેઠાલાલ સિવાય કાંઈ કામ નથી કર્યું મેં. મેં તો ભાઈ એમ તો કહું છું. બીજું તો તે હું લગ્નની કેસેટ જોઉં છું. નહીં, આ પેલા લીધું હતું કેમ? જેઠાલાલ જોવો જ તે ભૂલી ગયા. હું જર્મની આવી પહેલી વાર ત્યારે મારા વિડિયો જોવા લીધું હતું. પણ એમ જ તે, પણ તું પછી ના પાડતી ખબર ને મારા મોબાઈલમાં હાલ છે. મેં તું જેઠાલાલ જોવાય. કારણ કે જેઠાલાલ સિવાય તો ખોટી વાત છે બધી જમવાની. એટલે હવે તો ના આવે ને તોય જેઠાલાલ તો જોવે જ. પછી બીજી એક વાત. કઈ વાત? કે અહીંયા છે ને જો આ બોટલ ખાલી થઈ, હા, પછી આપણે આને આમ લઈ ને કચરા પેટીમાં નાખ્યા તો મારા ઉપર વાળા દાદા ને ઊંઘ નો આવે, બળો લઈને જોવા આવે. ડેઈલી હું નોટિસ કરું, 1:30 વાગે રસોડામાં હોય ને, એ જો બહારથી આવતા હોય તો આવીને આમ ડબ્બાને જોવે. હવે ડબ્બાઈને બહારથી અંદરનો કચરો દેખાય કે કોને ખબર. એ 3 દિવસ બહાર ગયા હતા, ત્યાં ગાર્ડન ને બીજા અમારી ઉપર વાળા ભાઈ પાતા હતા. ત્યાં આવી ને સવારમાં જ તે સીધો દંડો લીધો અને કચરાના ડબ્બા કાઢી. એને આત્માને શાંતિ જ નહીં. આ બોક્સ હોય ને, કોકે જો ભૂલથી બચારાને થોડીક હવા રહી ગઈ હોય ને તો કચરાની પેટીમાંથી આમ કાઢે બહાર, પછી પગે આમ
એટલે અહીંયા છે ને કચરો આવી રીતે બોક્સ બધા આવા આમ કરીને નાખવાના. તે ગમે એવા ખોખા હોય પછી બૂટના બધા ગમે આવા બધા દબીને નાખવાના ટૂંકમાં. એને દાદા છે ખબર ને નહીં. કોપાઈ મંદાઈ છે અહીંયા. દાદાને મારે પૂછવું છે તમને કેટલો પગાર આપે? મને આપો ને હું તમને 24 કલાક ડબ્બા પાણી હોવી ખાટલો નાખે. એટલા ડબ્બા નાશે કચરાના ડબ્બાને. સવારમાં રિએક્શન કરે કાંઈ જો ડબ્બાની બહાર કચરું પડ્યું હોય તો આપણે જોઈ નો એકીએ એનો. કેમ કે આમાં શું હોય મોસ્ટ ઓફ હવે આ બધા રહી છે અમારા બિલ્ડિંગમાં બધા જર્મન અને પછી એને શક આપણી ઉપર જ જાય ઇન્ડિયન ઉપર જ. કેમ કે ઘણા મોસ્ટ ઓફ કેમ કે શું કહેવાય કે આડા આડો આપણી વાળા જ હોય મોસ્ટ ઓફ. પણ અહીંયા એવું નથી અમારે. અમે એકમાં એક જ વાર ને બધું અલગ અલગ જ કચરો રૂમમાં જ અલગ અલગ નાખીએ છીએ. બાયોનો અલગ ને પ્લાસ્ટિક. પણ એને કહી દીધું છે હેરખાઈથી એટલે એને કાંઈ લગભગ તો વાંધો નહીં આવે. હવે જો કે શક નહીં કરે, હવે શક કરે તો એને જ કાઢી નાખવાનું. તમે નાખે છે બીજા અમે જોઈ છે પણ હવે આપણે એવી રીતે કોઈને કાંઈ કહેવાય નહીં. તો બસ બાકી અમારું રોટલીનું શાક, મોરબો, દૂધ, ભાખરી અને ફેવરિટ દૂધ. આ તો તમને શું કહેવાય ડાયલોગ યાદ રહી જ ગયો હશે. મારું ફેવરિટ 3.5 ફેટનું દૂધ. હા મારું ફેવરિટ 3.5 ફેટનું દૂધ. તો ચાલો મિત્રો જમવા. તો બસ હવે વિડીયો આપણે અહીંયા પૂરો કરી જ દેવાનો છે કારણ એનું એમ છે કે કાલે પાછું રાબેતા મુજબ સવારે જોબ ગોતવા જવાનું છે આની માટે અને મારે પાછું જોબ ઉપર જવાનું છે. કેમ કે હવે વીકેન્ડમાં પાછું કામ હોય વધારે એટલે સાંજે આવવામાં પણ લેટ થાય. તો કેમ કે જે જમી કારવી ને વિડીયોનું એડિટિંગ એટલે બધું થઈને 11-12 તો ડેઈલી વાગી જ જાય. કેમ કે 11-12 વાગ્યાથી મહેનત કરી ત્યારે સવારે વહેલો વિડીયો તમને જોવા મળી જાય. એટલે આપણે ડેઈલી જ વિડીયો બનાવવાની ટ્રાય કરીએ છીએ. કેમ કે એ તો નાની આજ કહી જ દીધું છે. આજે એનો પહેલો વિડીયો બનાવેલો છે, ક્લિપ આવી જ છે. અને કોમેન્ટ કરજો કેમ છે એટલે સુધારા વધારા. હા આમાં વિડીયો શરૂ કરો ને એટલે યુટ્યુબ વાળા શીખવાડવા મને તમને કે ભાઈ કઈ રીતે બનાવવું શું કરવું. તો ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ આવતા વિડીયોમાં. જય દ્વારકાધીશ.